જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે વડાપાઉં બનાવીશું. ક્રિસ્પી અને ડેલિશિયસ અને ટેસ્ટી વડાપાઉં. અને વડાપાઉંની અંદર જે ડ્રાય ચટણી આપણે મૂકતા હોઈએ છીએ એ ડુંગળી લસણ વગરની આપણે આજે ડ્રાય ચટણી બનાવીશું. કેવી રીતે બને છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. બટાકા વડા બનાવવા માટે આપણે બટેટાને સ્ટીમરમાં બાફી લઈશું. છોલીને પછી આપણે એને મેશ કરી લઈશું. બટેકા મેશ થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરીશું અને પેન ગરમ કરવા મૂકીશું. પછી આપણે એની અંદર ઓઇલ એડ કરવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવું તેની અંદર અને ગરમ થવા દેવું અને રાઈનો વઘાર કરવો. 1 ટીસ્પૂન કે હાફ ટીસ્પૂન તમે જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે તમે રાઈ એડ કરી શકો છો અને જીરું અંદર એડ કરવું. લીલા મરચાં સમારેલા એડ કરવા એની અંદર. લીલા મરચાંને બરાબર સાતળવાના અને લીમડી હોય એને ઝીણી ઝીણી સમારીને તમારે એડ કરવી અને એને સાતળવી. ઝીણું ઝીણું સમારેલું આદું એની અંદર એડ કરું તમારા ટેસ્ટ પ્રમાણે. થોડુંક આદું જો વધારે એડ કરશો તો બટેટા વડાનો ટેસ્ટ સારો બનશે, એટલે થોડુંક આદું વધારે એડ કરવું. તીખાશ તો તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. તમને કેટલું તીખું જોઈએ છે એ પ્રમાણે લીલું મરચું તમે એડ કરી શકો છો. અને બધો મસાલો સરખી રીતના બરાબર સાતળવો. હળદર ઉમેરવી એની અંદર ચપટી. તમે જે બાફેલા બટેટાનો માવો રેડી કર્યો તો એ એડ કરી દો એની અંદર. મસાલો અને બટેટાનો માવાને બરાબર મિક્સ કરીને સરખો શેકી લેવો. એમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે સોલ્ટ એડ કરવું એની અંદર. ધાણા જીરું થોડુંક એડ કરવું એની અંદર. લીલા ધાણા થોડાક એડ કરવા તમારા ટેસ્ટ પ્રમાણે. થોડાક વધારે એડ કરશો તો ટેસ્ટ વધારે સારો આવશે. એટલે મીઠું, મરચું, તીખાશ, ગળપણ એ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એની અંદર એડ કરવું. તમને જે પ્રમાણે જોઈતું હોય, ખાટું, મીઠું, કર્યું, તીખું, એ પ્રમાણે તમારે એની અંદર મસાલો બટેટા વડાનો બનાવો. જે આપણે રેગ્યુલર મસાલો બનાવતા હોય છે ને એવી રીતે. પછી આપણે બટેટા વડાવા માટે ચણાના લોટ લેવાનો અને એમાં મીઠું અને હળદર નાખીને પાણી રેડી અને તમારે ખીરું બનાવવાનું છે. એમાં મરી પણ થોડાક એડ કરવાના છે અને થોડુંક થીક બેટર બનાવવું તમારે ચણાના લોટનું. બરાબર બધું મિક્સ કરવું પાણી રેડીને. ખીરાને બરાબર ફીણી લેવાનું. તમે એની અંદર ચપટી સોડા પણ એડ કરી શકો છો. મેં થોડોક ઈનો એની અંદર એડ કર્યો છે ચપટી. અને ખીરાની અંદર તમારે ચણા થોડોક ચોખાનો લોટ જો અંદર ઉમેરો હોય 1 ટેબલ સ્પૂન જેટલો તો પણ તમે ઉમેરી શકો છો એની અંદર. પણ મેં નથી ઉમેર્યો. જે બટેટાનો માવો બનાવ્યો હતો એના ગોળ ગોળ બોલ બનાવવાના અને એની થેપલી બનાવવાની જાડી વડા જેવી અને એને ખીરામાં બોરીને પછી આપણે તળવાની છે.
આ તમે જોઈ શકો છો કે મેં ફ્લેટ એની થેપલી બનાવી છે, જેથી તમે વડાની અંદર મૂકો ને તો બહુ જ ઉપસેલું ના લાગે, આમ બેઠું લાગે તો આપણને ખાવામાં પણ થોડુંક ઇઝી થઈ જાય. પછી તેલમાં તળી લેવાની. તેલમાં તળશો ને એટલે આખી ફૂલશે અંદરથી, પણ આવી રીતે ફ્લેટ તમારા વડાપાઉં બનશે. વડાપાઉંને જ્યારે તળતા હોય ત્યારે મીડિયમ તાપ ઉપર આપણે એને તળવાના, અને જ્યારે જમવા બેસવાના હોય ને ત્યારે જ તમે વડાપાઉં ઉતારો અને ત્યારે જ એને બંની અંદર બધી ચટણી બધું એની સાથે એસેમ્બલ કરીને તમે જમવા બેસો તો એનો વધારે ટેસ્ટ સારો આવશે ગરમ ગરમ વડાપાઉંનો. એટલે જ્યારે બટેટા વડા આપણે છેલ્લે જ તળવાના રાખવાના, પહેલાં બધી ચટણીઓ આપણે રેડી કરી લેવાની. આજે આપણે વડાપાઉં બનાવીએ છીએ એની ખાસ ચટણી બનાવવાની, ડ્રાય ચટણી જે એની સાથે સર્વ કરવામાં આવે છે ને એના માટે જ આપણે આ રેસીપી બનાવી છે. એટલે બટેટાવડાનો માવો બટેટાવડા તમે તમારી રીતે બનાવી શકો છો, પણ એની ડ્રાય ચટણી જે અંદર મૂકવામાં આવે છે કેવી રીતે બને છે એ એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. એટલે આપણે વિધાઉટ અનિયન ગાર્લિક વગરની આપણે ડ્રાય ચટણી હવે આપણે બનાવીશું. આપણે હવે ડ્રાય ચટણી બનાવીશું. જે આપણે ખીરું બનાવ્યું હતું ચણાના લોટનું બટેટા વડાનું, એ જે ખીરું વધ્યું હોય ને એને આવી રીતે એને આપણે ભજીયા જેવું બનાવી લેવાના. એટલે જે આ મમરી બનાવીએ છીએ ને મમરી આપણે જે ખીરું વધ્યું હોય ને એમાંથી આ મમરી આવી રીતે બનાવી લેવાની અને મીડિયમ તાપ ઉપર જ આ મમરીને તરવાની, એટલે થોડી ક્રિસ્પી થઈ જશે. તરાઈ જાય એટલે આપણે એક થાળીમાં એને કાઢી લઈશું મમરીને. જે તમારું ખીરું વધ્યું છે એ થોડુંક ઠીક લાગતું હોય તો થોડુંક પાણી ઉમેરીને એને થોડુંક પાતળું ખીરું કરવાનું અને આવી રીતે મમરી તમારે ઉતારી લેવાની એની. અને ધીમા મીડિયમ તાપ ઉપર જ તમારે મમરી થવા દેવાની, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી આપણે કાઢી લેવાની. તમારી મમરી તરાઈ જાય એટલે પછી સિંગદાણા 50 ગ્રામ લઈને તમારે તળી લેવાના. મમરી તમારી તરાઈ જાય બધી એટલે એને ઠંડી થવા દેવાની. મિક્સર જાર લેવું, એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી એડ કરવાની. તળેલા સિંગદાણા એડ કરવા, એટલે ફ્રાય પીનટ્સ એડ કરવા. ડ્રાય કોકોનટ એડ કરું. શેકેલા તલ એડ કરવા. ધાણા જીરું થોડુંક એડ કરું. તમારા સ્વાદ પ્રમાણે મીઠું
એડ કરવું અને સુગર એડ કરવી અને થોડાક લીંબુના ચપટી ફૂલ એડ કરવા અને લાલ કાશ્મીરી મરચું હોય તે એડ કરું જેથી તેનાથી કલર પણ આવશે અને તીખું લાલ મરચું એડ કરું જેનાથી તમને તીખાશ પણ મળશે અને બધું મિક્સરમાં બરાબર આપણે ક્રશ કરી લેવાનું. આપણી આ ડ્રાય ચટણી હવે રેડી થઈ ગઈ છે. આની અંદર બી તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકો છો, પણ સિંગદાણા અને કોપરાનો ભાગ આગળ પડતો રાખો જેથી વધારે ટેસ્ટ સારો આવશે એનાથી. અને 2 મહિના સુધી આ તમારી ચટણી બગડશે નહીં, ફ્રીજમાં જ રહેશે. તમારે જરૂર હોય જ્યારે પણ વડાપાવ બનાવો ત્યારે તમે આ ચટણીને વાપરી શકો છો. હવે આપણે એસેમ્બલ કરીશું. પાઉં લઈશું, બન લઈશું, એની અંદર આપણે બટર મૂકીશું. બટરને પ્રોપર સરખી રીતના સ્પ્રેડ કરીશું. લીલી ચટણી એડ કરવી તમારા ટેસ્ટ પ્રમાણે. વધારે ઓછી તમે એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને ખજૂર આંબલીની તમે જે ચટણી બનાવી હોય એ પણ તમે એડ કરી શકો છો આની અંદર. અને જે ડ્રાય આપણે ચટણી બનાવી હતી પીનટની ને કોકોનટની, તે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એની અંદર એડ કરવી ડ્રાય ચટણીને. અને જે વડું બનાવ્યું હતું આપણે બટેકા વડાનું જે વડું બનાવ્યું હતું એ આપણે એડ કરવું અને થોડીક પાછી ડ્રાય ચટણી કરીને આપણે એસેમ્બલ કરવું અને ગરમ ગરમ આપણે પીરસવું. થેન્ક યુ વેરી મચ. તમને મારી આ રેસીપી જો ગમી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ બધાને.